પ્રેમાનંદજી મહારાજના શબ્દ છે, એકવાર ભગવાનને તમે યાદ કરો અને 10 વાર ભગવાન તમને યાદ કરશે. અર્જુન સૂતો 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 ભગવાનને યાદ કરે અને શ્રી કૃષ્ણ એના કક્ષની અંદર સૂતા હતા, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ. અર્જુન તો સૂઈ ગયો પણ કૃષ્ણની નીંદર આવતી નહોતી. એ પડખા ફરતા હતા કૃષ્ણ ભગવાન. ઉભા થઈ પોતાના એ જે રાવટી હતી એ રાવટીમાંથી બહાર નીકળ્યા. અર્જુનના કક્ષમાં ઠાકોરજી આવ્યા અને અર્જુનના પગ લઈ અને દ્વારકાધીશ અર્જુનના પગ દાબવા માંડ્યા. યુધિષ્ઠિર મહારાજે આમ જોઈ લીધું કે અર્જુનના પગ કનૈયો દાબે છે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ. એટલે યુધિષ્ઠિર મહારાજ અંદર આવ્યા. અંદર આવીને આંખમાં આંસુ લઈને કહે છે, તમે શું કામે રડો છો અને તમે શું કામ પગ દાબો છો? તમે તો પરબ્રહ્મ પરમાત્મા કહેવા, તમે અર્જુનના પગ દાબો છો. ત્યારે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કહે છે, એ હું મારી રાવટીમાં સૂતો હતો ને, પણ અર્જુનના અંદરના શબ્દ મને સુવા દેતા નથી. જો અર્જુન સુઈ જાય ને તો મને નીંદર આવી જાય. કીધું પણ અર્જુન તો સુઈ ગયો છે. તો કે ના, જાગે છે. અર્જુન તો સુઈ ગયો. તો કે ના, ઠાકોરજી કે જાગે છે. એક કામ કરો હે યુધિષ્ઠિર, અર્જુનના મોઢા પાસે તમારું કાન રાખો. અને એ સમય યુધિષ્ઠિર મહારાજે અર્જુનના મોઢા પાસે પોતાનું કાન રાખ્યા તો અર્જુનના મોઢામાંથી નીકળતું હતું શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ.